રાજકોટના જેતપુરમાંથી એક એવી ઘટના સામે આવી છે જે સાંભળીને આપણા કોઈ પણનું કાળજું છે તે કંપી ઉઠે છે. સમાજની દીકરીઓ એટલી સુરક્ષિત છે તેવા સવાલો ફરી એકવાર ઊભા થઈ રહ્યા છે. જેતપુરમાં માત્ર 5 વર્ષની એક માસૂમ બાળકી સાથે પડોશમાં જ રહેનાર એક નરાધમે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના પ્રકાશનમાં આવી છે. ઘટનાની વિગત મુજબ 5 વર્ષની આ માસૂમ બાળકી પાડોશનમાં રહેતા જીતેન્દ્ર ભોજાણી નામના શખ્સે ઘરે રમવા માટે ગઈ હતી. આ સમયે માસૂમ બાળકીને એકલી હોવાનો લાભ ઉઠાવી નરાધમે હેવાનિયતનો હદ બતાવી દીધી હતી. ક્રૂરતાની પરાકાષ્ઠા તો જુઓ. આ નરાધમ બાળકીના કપડાં ઉતારીને રમત રમવાનું કરીને દુષ્કર્મ આચર્યું હતું. બાળકી જ્યારે પોતાના ઘરે પરત ફરી ત્યારે તેણે રડતા રડતા પોતાની માતાને આપવીતી જણાવી હતી. દીકરીની વાત સાંભળીને પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પરિવારે તાત્કાલિક આ ઘટના મામલે પોલીસને જાણ કરી અને પોલીસનો સંપર્ક કર્યો હતો. ઘટનાની ગંભીર જોતા જેતપુર ઉદ્યોગનગર પોલીસે તુરંત જ એક્શન મોડમાં આવી અને પોલીસે ગણતરીની કલાકોમાં જીતેન્દ્ર ભોજાણીને પકડીને પોલીસ દ્વારા સહિત કલમ પોસ્કો અને કડક કાર્યવાહી કરી હતી. આ ઘટનાને પગલે સમગ્ર જેતપુરમાં ભારે ચકચાર અને રોષ જોવા મળી રહ્યો છે અને સ્થાનિકોમાં નરાધમને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી. ઉદ્યોગનગર સરદારપુર દરવાજા પાસે એક જે નાબાલિગ બાળકી છે તેના ઉપર શારીરિક અડપલા કરી અને રેપની ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેમાં આરોપી છે જીતુ દેવજીભાઈ ભોજાણી, જે એમની પડોશમાં જ રહે છે અને અવારનવાર એમના ઘરે જતો હોય અને એમને પણ એમના ઘરે રમવા માટે બોલાવતો હોય અને આ શારીરિક અડપલા કરતો હોય. આ જે ભોગ બનનાર છે દીકરી, એના માતાજીને આ ખબર પડતા આ સમગ્ર મામલો છે એ પોલીસ સુધી પહોંચતા એનામાં કાયદેસર વિધિવત ગુનો દાખલ કરી અને એની ધરપકડ કરવામાં આવેલ છે અને એમના અત્યારે જ રિમાન્ડ માગતા એમની 2 દિવસની રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવેલ. શખ્સ છે એમનું નામ મેં અગાઉ કીધું એમ જીતુ દેવજીભાઈ ભોજાણી છે. એ મજૂરી કરે છે અને 35 વર્ષની ઉંમર છે એમની અને એ બાળકી નાની ઉંમરની છે અને એમને બોલાવીને આમ માનસિક રીતે થોડો પેલો લાગે છે એટલે એના આધારે એ બોલાવીને એને શારીરિક અડપલા કરતો હતો. એના આધારે આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હા, એમને રમવા માટે બોલાવતો હતો અને નાસ્તો આપવા માટે બોલાવતો હતો અને જ્યારે છોકરી રમતી હોય ત્યારે ઘણીવાર એના ઘરે જવાની ટ્રાય કરતો. એ છોકરીની જે માતાજી છે એમને ખ્યાલ આવતા એણે છોકરીને પૂછ્યું કે આમાં આ રીતના શું આ ભાઈ તને ઓલું કરે છે. તો છોકરીએ કીધું કે મારા કપડાં કાઢી અને મને શારીરિક અડપલા કરે છે. એટલે એના આધારે આખો સમગ્ર મામલો બહાર આવતા એમણે પોલીસને જાણ કરતા પોલીસે વિધિવત ગુનો દાખલ કરી છે. આરોપી હસ્તગત થઈ ગયેલ છે અને એની રિમાન્ડ લેતા હાલ 2 દિવસની રિમાન્ડ પણ કોર્ટે મંજૂર કરેલ છે. વધુ અપડેટ જોવા માટે આપ જોતા રહો સત્ય સમર્પણ ન્યૂઝ. નમસ્કાર.